નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વાણિજ્ય પત્રય અને સેમિનારી પ્રેક્ટિસ જે વિષય છે એના વિશે મેં કોઈ તમને એ વિષય વિશે કોઈ તમને સમજ આપી કે એ વિષય બે ભાગમાં વહેંચાયેલ છે. વિભાગ CC અને વિભાગ B બેરિયરી SP. એ બંને વિભાગમાં શેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે મેં તમને વિષયની થોડી માહિતી આપી અને જે ચેપ્ટર નંબર 1 આપણે માહિતી સંચાર એના વિશે થોડી પ્રાથમિક માહિતી તમને આપી કે માહિતી સંચાર એટલે આપણે શેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે આગળ માહિતી સંચારમાં આપણે આગળ અભ્યાસ કરીએ તો કે પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની વિવિધ પ્રવૃત્તિમાં થોડા ફેરફારો સાથે કરવામાં આવે છે. તો કે જે માહિતી સંચારી એ પ્રચાર અને પ્રસારના માધ્યમ દ્વારા કે પ્રચાર અને પ્રસારના માધ્યમોના ઉપયોગ દ્વારા કે માહિતીની પ્રવૃત્તિ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોની અંદર કરવામાં આવી છે. તો કઈ રીતે પ્રસાર કરો, કઈ રીતે પ્રચાર કરો, એ માધ્યમના ઉપયોગ દ્વારા જે માહિતી સંચાર છે એ જુદા જુદા ક્ષેત્રોની અંદર થોડા ઘણા ફેરફાર સાથે તો કે માહિતી સંચાર કરતા રહે છે. પછી કયું ક્ષેત્ર છે એ મુજબ માહિતી સંચાર કરતા હોય છે, જેમ કે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક વગેરે જે અલગ અલગ જે ક્ષેત્રો છે તો કે સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક, સાહિત્યિક પ્રવૃત્તિઓની તો કે આ દરેક ક્ષેત્રની અંદર માહિતી સંચાર કરવામાં આવતો છે. પણ તમે કયા ક્ષેત્રમાં સમાજ સામાજિક સમાજમાં જે કઈ માહિતી સંચાર કરતા છે એમાં આપણો ટોન અલગ હોય છે, આપણો જે પ્રચાર પ્રસાર જે માધ્યમ છે આપણું અલગ હોય છે. આપણે એક મિત્ર સાથે વાતચીત કરતા હોઈએ તો એમાં પણ આપણી ભાષા અલગ હોય છે, બોલવાની જે સ્પીચ એ પણ અલગ હોય છે. એ જ વાત આપણે જેને કહીએ કે વડીલો સાથે કરતા હોઈએ તો એમાં પણ આપણી જે ભાષા ટોન જે છે આપણો એ અલગ હોય છે. આપણે મિત્ર સાથે વાતચીત કરતા આપણે ગમે એમ બોલતા હોય છે, તુકારો લગાવી દેતા હોય. આપણે વડીલ સાથે વાતચીત કરતા હોય તો થોડીક મર્યાદામાં રહી અને આપણે વાતચીત કરતા હોય છે, માન સન્માન આપવું પડતું હોય છે. કોઈ આપણાથી ઊંચો હોદ્દેદાર હોય, આપણે કઈ નોકરી કરતા હોય અને આપણા માલિક સાથે વાત કરતા હોય તો અહીંયા આપણે જાણી શકીએ આપણે કઈ રીતે વાતચીત કરતા હોય છે. એટલે કે વિવિધ જે ક્ષેત્રો જે છે અલગ અલગ સામાજિક, સાંસ્કૃતિક, પછી વ્યાપારિક ક્ષેત્રો હોય કે પછી સાહિત્યિક પ્રવૃત્તિઓ હોય, બરાબર છે. દરેક બાબતની અંદર તો કે જે માહિતી સંચાર કરવામાં આવે છે દરેક ક્ષેત્રોની અંદર થોડો ઘણો ફેરફાર કરી અને માહિતી સંચાર થતો હોય છે. તો કે આ પ્રવૃત્તિમાં તો કે દરેક અમુક બાબતમાં સામ્ય થાય છે અને અમુક બાબતમાં ભેદભાવ જોવા મળતો હોય છે. તમે કયા ક્ષેત્રમાં માહિતી સંચાર કરો છો એ મુજબ તમારી જે ભાષા છે, તમારી જે બોલી છે એ મુજબ રહેશે. તમે શું હેતુસર આપણે વ્યાપારિક દ્રષ્ટિએ આપણે એક વેપારી છે અને સામે પણ એક વેપારી છે એની સાથે આપણે માહિતી સંચાર કે આપણે એની સાથે વાતચીત કરતા હોય તો આપણે જાણી શકીએ છીએ કે એ વાતચીત કઈ રીતે થતી હશે. એકદમ શાંત મીટિંગ કરતા હોય એમાં આપણે વિચારી બોલે શું જવાબ આપવો, નથી તો કઈ રીતે જવાબ આપવો, માલ ખરાબ થઈ ગયો છે, ફરિયાદ આવી છે તો એ જવાબ કઈ રીતે આપણે રજૂ કરવો. એ જ બાબત સાંસ્કૃતિક સમાજની અંદર કઈ રીતે રજૂ કરવી એમાં આપણી વાત અલગ હશે, વાત એક જ હશે,
આપવામાં પણ ફેર પડશે. તમારા જે શબ્દો છે તમે જે બોલો છો ને એમાં ફેર પડશે. તમે તમારા મિત્રને ફોન કરીને જે વાત કરશો એ ટોન તમારો અલગ હશે, અને આ જ વાત તમે તમારા સગા સંબંધીને ફોન કરીને કહેશો એમાં પણ તમારી જે બોલવાની જે સ્પીચ છે એમાં આપણે ખબર થોડુંક ભેદ જોવા મળશે. અમુક બાબત બે સામ્યતા છે પણ ત્યાંથી અમુક બાબતમાં ભેદ જોવા પડે છે. બંને વાત રજૂ એક જ કરવાની હોય તો રજૂઆત એક કરવાની છે, પરંતુ તે રજૂઆત સામે કેને કરવાની છે એને અનુસંધાને આપણે જેને કહે કે આપણું જે બોલ આપણી જેને કહેવાય કે આપણો ટોન એ મુજબ રહેતો હોય છે. એટલે કે વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે આગવી શૈલી હોય છે. અલગ અલગ પ્રકારના માહિતી સંચાર માટે તો કે આગવી શૈલી છે. તો કે તમે માહિતી સંચાર કઈ જગ્યાએ કરો છો, કેને કરવા માંગો છો એ મુજબ જેને કે જે આપણે કરો છો જે માહિતી સંચાર એને શું કરવું આપણે. તો કે તમે જે કાંઈ બાબત રજૂઆત કરવા માંગો છો એટલે કે તમે જે કંઈ વાતચીત કરવા માંગો છો આ વાતચીત પર તમારા વિવિધ પ્રકારના માહિતી સંચાર માટે અલગ અલગ પ્રકારની જે આપણે કઈ રીતે માહિતી સંચાર કરવા માંગો છો એ દરેક માટે અલગ જેને કે એક શૈલી હોય છે, મેથડ હોય છે. તેના કૌશલ્યો પણ અલગ હોય છે. કૌશલ્ય ઢબ પણ કેવા હોય છે અલગ હોય છે. આ સિવાય તો કે આ વિવિધતા જાળવણી તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. તો કે આ માટે જે આપણે જે આગવી શૈલી વિવિધ પ્રકારના જે માહિતી સંચાર છે એ માહિતી સંચારની જે કૌશલ્યો જે છે બરાબર છે, આ કૌશલ્યની જાળવણી કરવી અને એનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક છે. યોગ્ય રીતે તમારે જેને કહેવાય કે અરસ બદલી કરવી પડે છે. આમ કે માહિતી સંચારની વ્યાખ્યા શું કીધી છે તો કે વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીની આપલે કરવામાં આવતી. પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કે માહિતી સંચાર એટલે શું એની આપણે વ્યાખ્યા અભ્યાસ કરો છે. વિશિષ્ટ પ્રકારની શૈલી કૌશલ્ય કંઈક અલગ પ્રકારની તમારી પાસે શૈલી હોય, તમારી પાસે કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરી માહિતીની જે આપલે કરવામાં આવે છે એ માહિતીને આપલે કરવાની પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કંઈક કૌશલ્યો, વિશિષ્ટ પ્રકારની શૈલી અને યોગ્ય માધ્યમ કેવું રાખવું. ઉદાહરણ તરીકે બે મિત્રો વાતચીત કરતા હોય તો મૌખિક વાતચીત માધ્યમ સુધી મૌખિક બે સાંભળ છે. એની પાસે પછી જે શૈલી હોય એનામાં જે કૌશલ્ય હોય તે માની લો કે કોઈ સભાનું આયોજન કરેલ છે, સામે 100 વ્યક્તિ બેઠેલા છે, એક વક્તા અહીંથી ભાષણ આપે છે. તો અહીંયા આપણે ખબર છે કે વધારે પડતી વન વે
બોલતા તો વક્તા બોલવા તે સામેથી રિસ્પોન્સ કે રીતે મેળવવાનો થતો હોય છે તો કે આ માહિતી સંચાર છે માહિતી આપણે છીએ તો કે વિશેષ પ્રકાશશૈલી એ વક્તાનું જે કંઈ કૌશલ્ય ને કઈ રીતે વાત રજૂઆત કરવી જે કંઈ કહેવા માંગે છે એ માહિતી કઈ રીતે આપવી અને એના માટે યોગ્ય માધ્યમ કે સમૂહ જાજો હોય તો એ માઇકનો ઉપયોગ કરી શકે માધ્યમ તરીકે તેનો ઉપયોગ કરવો માઇક રાખવું લેખિત પણ ઉપયોગ કરી લખીને સમજાવી શકો એક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક લખીને સમજાવે શા માટે તો કે સમજી શકે તો કે તમારે જે માહિતી આપવી છે તમે કયા પ્રકારની માહિતી આપવા માંગો છો એ મુજબ તમારે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતીને આપણે કરો તો આ પ્રક્રિયા શું કહેવાય માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય તમે વિડિયો દેખાડીને પણ માહિતી આપી શકો તમે વિડિયો દેખાડો સાથે તમે એને સમજાવો એવું લાગે તો નાના બાળક હોય તો નાના બાળકને ચિત્ર દેખાડે સિંહનું ચિત્ર બતાવે તો કે માધ્યમ તરીકે શું ઉપયોગ કર્યો ચિત્રનો એક દ્રશ્ય વસ્તુ દેખાડી પછી કે આને સિંહ કહેવાય માહિતી આપી બાળકને શું કે માહિતી આપી પણ દેખાડી માહિતી માધ્યમ તરીકે દ્રશ્ય જે અને આ રીતે જે કે માહિતી જે આપણે કરતા હોય એને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ વિશેષ પ્રકારની જે શૈલી કૌશલ્ય તમારામાં જે કે હોય કઈ રીતે માહિતી રજૂઆત કરવી અને યોગ્ય માધ્યમ કેવું જોઈએ યોગ્ય કઈ રીતે માહિતીની રજૂઆત કરવી બે વ્યક્તિ તો માધ્યમ કઈ માઇક રાખીને માહિતી સંચાર આપણે ન સામે જે બેઠેલો વર્ગ છે એ કેવો છે એ મુજબ તમે યોગ્ય માધ્યમનો તમારે ઉપયોગ કરવો પડે છે એટલે કે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને જે કઈ માહિતીની આપલે કરવામાં આવે એને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે માહિતીને આપણે જ કરવાની છે પણ કઈ રીતે વિશેષ પ્રકારની શૈલી કૌશલ્યો અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતી જે આપણે કરતા હોય એને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખાશે તે આપણે કે માહિતી સંચારની પ્રક્રિયા છે તમે માહિતી એની સામે તમને પણ માહિતી મળે તમે કયો માધ્યમનો ઉપયોગ કરવા માંગો છો લેખિત પણ માધ્યમ રાખી શકો તમે લખો સામે રીતે તમને જવાબ આપે તમારા ક્વેશ્ચન પેપર જે સ્કૂલમાં પેપર એમાં છે એ પણ એક માહિતી સંચાર જ થયું શિક્ષકે તમને લખી પેપર આપ્યું તમે એના જવાબ કઈ રીતે આપો છો લખીને જ આપો છો તે માહિતી સંચાર તમે જેનો જવાબ માંગ્યો એનો સામેની વ્યક્તિ તમને એનો જવાબ આપ્યો કઈ રીતે કે લેખિતમાં આપ્યો માધ્યમ શું આપ્યું લેખિત એની પાસે જે કૌશલ્ય છે એની પાસે આવડત છે એ પ્રમાણે જવાબ આપણે આપેલા હશે તો આને શું કહેવાય માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ આપણે જોઈએ તો કે માહિતી સંચાર જે છે તો કે માહિતી સંચાર શબ્દ લેટિન ભાષાનો કોમ્યુનિકેટ શું શબ્દ છે તો કે માહિતી સંચાર જે શબ્દ જે છે જે આપણે વાત કરીએ કે માહિતી સંચાર તો કે આ શબ્દ લેટિન ભાષાના કોમ્યુનિકેટ આ શબ્દ ઉપરથી ઉતરેલો છે માહિતી જે શબ્દ કી ભાષા તો કે લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ ઉપરથી તો
તો કે માહિતી સંચાર જે કોમ્યુનિકેશન, પછી એના પરથી શું આવ્યું અંગ્રેજીમાં જેને કોમ્યુનિકેશન શબ્દ પ્રયોગ કર્યો. પણ આ શબ્દ માહિતી સંચાર જે કોમ્યુનિકેશન શબ્દ છે એ મૂળ કઈ ભાષા તો કે લેટિન ભાષાના કોમ્યુનિકે શબ્દ પરથી ઉતરી આવેલ છે, જેમાંથી અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દ તો કે પ્રયોજન. પહેલા આ માહિતી સંચાર જે શબ્દ છે એ કયા શબ્દ તો કે લેટિન ભાષાના કોમ્યુનિકે, તો કે જેનો અર્થ તો કે એનો અર્થ શું થાય છે તો કે જેનો અર્થ કોમ્યુનિકેશન શબ્દ જે છે એના અર્થની અંદર તો કે ટુ શેર એટલે વહેંચવું, ટુ એક્સચેન્જ આદાન પ્રદાન, અને ટુ પાર્ટિસિપેટ ભાગીદાર થવો. આવા અર્થ છે કેના તો કે કોમ્યુનિકેશન. તો કે માહિતી સંચાર જે શબ્દ રહ્યો એ લેટિન ભાષાના કોમ્યુનિકેટ શબ્દ ઉપરથી કોમ્યુનિકેશન શબ્દ ઉતર્યો છે, જેના ત્રણ અર્થ ટુ શેર વહેંચવું, શેર કરવી. તો માહિતી આપણે શું કરતા હોય છે મોસ્ટ ઓફ શેર કરી, ટુ શેર એટલે કે વહેંચવું, કે ભાઈ આપણી પાસે જે માહિતી છે એ માહિતી અન્યને આપવી, વહેંચવી, ટુ શેર કરવી. આપણે કહીએ કે માહિતી શું કહી શેર કરી, શેર એટલે શું વહેંચવું, કે ભાઈ આપણી પાસે જે છે એ આપણે વહેંચવું. પછી માહિતી હોય તો માહિતી શું કહી વહેંચવી. ટુ એક્સચેન્જ, એક્સચેન્જ આદાન પ્રદાન કરો. તો માહિતીમાં શું કરતા છે એક્સચેન્જ એટલે આદાન પ્રદાન. આપણે માહિતી આપી કાઈ પણ સામેથી આપણે શું આપશે જવાબ છે, એટલે કે માહિતી શું કરવી આદાન પ્રદાન કરવી. અને ટુ પાર્ટિસિપેટ ભાગીદાર થવું. કોઈ પણ માહિતી સંચારની પ્રક્રિયા ક્યારે પૂરી થાય તો કે એકલો વ્યક્તિ બોલે તો ન ચાલે, તમારે ભાગીદાર થવું પડે, પાર્ટિસિપેટ થવું પડે. કે એ અને બી એ માહિતી આપે તો બી ખાલી સાંભળે ને આમાં તો બી શું છે એમાં ભાગ લે, માહિતી સંચારની પ્રક્રિયા થાય. હું બોલું છું, સામે કોઈ વ્યક્તિ મારું સાંભળવા વાળું જોઈ, કોઈ પાર્ટિસિપેટ થવું જોઈએ તો ભાગીદાર જોઈએ, બીજો એક વ્યક્તિ જોઈ, બે વ્યક્તિ હોય ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા જેને કહેવાય કે પૂરી થઈ કહેવાય. તો કે માહિતી સંચાર શું હોવું જોઈએ તો કે ક્યારે પૂરી થઈ કહેવાય તો કે કોઈ ભાગીદાર થાય તો જ તો કે માહિતી સંચારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જેને કહેવાય કે પૂરી થઈ કહેવામાં આવે છે. આપણે શેનો અભ્યાસ કર્યો માહિતી સંચારની પ્રક્રિયા. તો કે માહિતી સંચાર એટલે શું તો કે માહિતીની આપલે કરવી. પણ હવે આપણે જે માહિતીની આપલે કરી એને આપણે માહિતી સંચાર કીધું. તો માહિતી સંચાર લેટિન ભાષામાં કે શબ્દ હતો તો કે કોમ્યુનિકેટ ઉપરથી, જેનો અર્થ ત્રણ થાય છે ટુ શેર એટલે વહેંચણી કરવી, આદાન પ્રદાન કરવું અને ભાગીદાર થવું. પણ આપણે જોયું કે માહિતી સંચાર એટલે શું માહિતીની આપલે કરવી. પણ વાણિજ્યિક માહિતી સંચાર એટલે શું? કેવો માહિતી સંચાર? વાણિજ્યિક. તો વાણિજ્યિક માહિતી સંચાર એનો અર્થ શું થાય તો કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્ય હેતુ માટે
કરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. તો કે વાણિજ્યક માહિતી સંચાર છે. આપણે જોયું કે માહિતી સંચાર એટલે શું? તો કે માહિતીની આપ-લે કરવી, માહિતીની ફેરબદલ કરવી. તો કે વાણિજ્યક માહિતી એટલે એવી માહિતી તો કે જે કાંઈ માહિતી સંચાર પ્રક્રિયા થાય છે, જે માહિતીની આપ-લે થાય છે, એ માહિતીની આપ-લેનો વાણિજ્યક હેતુ માટે જો ઉપયોગ કરવામાં આવે તો એને કેવી માહિતી કહેવાય? વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. તમે જે કાંઈ માહિતીની આપ-લે કરો છો, પણ આ જે માહિતીની આપ-લે જે ધંધા ઉદ્યોગ માટે કરવામાં આવતી હોય તો આવા માહિતી સંચારને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી માહિતી સંચાર પણ હેતુ શું હોય? ધંધા ઉદ્યોગ માટે વાતચીત કરતા હોય, બે મિત્રો વાતચીત કરતા તે સામાન્ય માહિતી સંચાર છે. એની જગ્યાએ વેપારી વાતચીત કરે છે તો બે વેપારી જગ્યાએ માહિતી બે વાતચીત જ કરે છે, ઓલે બે વાતચીત જ કરતા બે માહિતી સંચાર જ કહેવામાં આવે છે. બે મિત્રો વાત કરે એ પણ શું થયું? માહિતી સંચાર. આ જ વાત બે વેપારી કરતા હોય ધંધા ઉદ્યોગની હેતુથી, ખરીદ વેચાણ માટે, ઉત્પાદન માટે, કોઈ પણ બાબત માટે. તો કે જ્યારે આ વાતચીત રહી એ ધંધાના હેતુથી કરવામાં આવતી હોય તો આવા માહિતી સંચારને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. ભલે કરતા હોય વાતચીત, પણ એ વાતચીત જે છે એ ધંધા ઉદ્યોગના હેતુથી કરવામાં આવતી હોય તો આને કેવું કહેવાય? તો કે વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. વાણિજ્યક માહિતી સંચારની અંદર તો કે મહત્વનું સાધન છે પત્ર. કયું સાધન મહત્વનું છે? પત્ર જે છે એ જેને કહેવાય કે મહત્વનું સાધન કહેવામાં આવ્યું છે. પત્રને તો કે વાણિજ્યક માહિતી સંચાર પત્ર સૌથી મહત્વના સાધન તરીકે ઓળખવામાં આવેલું છે. તો કે વાણિજ્યક માહિતી વેપારીઓ વચ્ચે માહિતી સંચાર થાય. તો કે વેપારી જે માહિતી સંચાર કરતા છે ત્યારે તો કે વેપારી જે માહિતી સંચાર થાય કે એક જેને કહેવાય કે વ્યક્તિ માલ સામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર વિક્રેતા એક જૂથમાં આવશે, જેની પાસે માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક બીજા જૂથમાં આવશે. એક જૂથ કેનું છે? તો કે વેપારી. એટલે બીજું જૂથ કોણ આવશે? તો કે ગ્રાહક. આ જે છે વેચનાર અને ગ્રાહક જે શું છે? ખરીદનાર. પછી ગ્રાહક કોઈ પણ વેપારી પણ હોઈ શકે છે. તો કે અહીંયા જે માહિતી સંચાર થશે એ બે જૂથ વચ્ચે થશે. કેટલા જૂથ વચ્ચે? કે જેમાં બે જૂથની જરૂર પડે છે કે બે જૂથ વચ્ચે તો કે માહિતી સંચાર થતો હોય છે. એક જૂથની અંદર વેપારી એટલે કે વેચનાર એટલે કે વિક્રેતા તે અને બીજું જૂથ જે છે ગ્રાહક એટલે કે ખરીદનાર એ પણ વેપારી હોઈ શકે. તો કે આ બંને વચ્ચે માહિતી સંચાર થતો હોય આ બે વ્યક્તિઓ છે. વેપારી પોતાનો માલ સામાન વેચવા માટે ગ્રાહક સાથે વાતચીત કરે, પોતાનો માલ ગ્રાહક સાથે કોઈ પણ વાતચીત કોઈ પણ સંપર્કમાં રહેવું હોય ગ્રાહકના એટલે જે વેપારી છે તેના એના સંપર્કમાં રહેવા માટે એની સાથે વાતચીત કરે. આ વાતચીત કરવા માટે મહત્વનું સાધન શું છે? તો કે પત્ર વ્યવહાર. શું છે? પત્ર. તો કે પત્ર વ્યવહાર સૌથી અગત્યનું સાધન કહેવાય છે. જે પત્ર વ્યવહાર છે એના દૂત સમાન
કામ કરે છે, પ્રતિનિધિત્વ કરે છે. તેનો શું છે? દૂત સમાન છે. કે આમાં શું કરશે કે વેપારી જે વિક્રેતા છે એના જે અન્ય વેપારી છે પત્ર વ્યવહાર જાણ કરે અને સામેનો જે વેપારી છે આને પત્ર વ્યવહારનો જેને કે રિપ્લાય આપતા હોય છે. એટલે કે મહત્વ સાથે શું છે તો કે વાણિજ્યિક માહિતી સંચાલક બે વેપારી વચ્ચે ખાસ જો દૂત તરીકે કાર્ય કરતો હોય તો તે છે પત્ર વ્યવહાર દ્વારા માહિતીની આપલે થતી હોય. જ્યાં પત્રો દ્વારા ધંધા વેપારના વેચાણ પ્રસાર જે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે. જ્યાં પત્ર દ્વારા જેને કહેવાય કે એના દ્વારા તમારું વેચાણ થઈ શકે છે, તમે તમારા ધંધાનો પ્રચાર કરી શકો છો અને અન્ય પણ પ્રવૃત્તિ તમે હાથ ધરી શકો. એટલે કઈ પ્રવૃત્તિ કહેવાય છે? વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. જે બે હંમેશા વેપારી વચ્ચે થતો હોય. કેના વચ્ચે થતો? કે વેપારી વચ્ચે ખાસ એના માટે સંપર્કમાં રહેવા માટે મહત્વ સાથે શું છે કે પત્ર દ્વારા બંને વેપારીઓ એકબીજાના સંપર્કમાં રહેતા હોય છે. પત્ર દ્વારા માહિતી આપે, ઓર્ડર આપે, આ પૂછપરછ કરતા હોય, નાણાકીય પત્ર લખે કે તમે રૂપિયા આપી દો. તો કે આટલે જે માહિતી વાણિજ્ય એટલે કેવું તો કે જે માહિતી સંચાર વેપાર ધંધાના હેતુથી કરવામાં આવતો હોય એને કેવો માહિતી સંચાર કહેવામાં આવે છે? વાણિજ્યિક માહિતી સંચાર કહેવામાં આવે છે. અને એના મહત્વ સાથે શું છે? પત્ર. તો કે પત્ર દ્વારા જ આ પ્રકારનો માહિતી સંચાર કરવામાં આવતો હોય છે. ચાલો, થેન્ક યુ.